હર હર મહાદેવ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું ગાઈસ. તો ગાઈસ, તમે મારા આગલા વિડીયોને ઘણો સપોર્ટ આપેલો છે, તો એના ઉપરથી મને થોડુંક એમ થયું કે નહીં, હાલો હું બીજો વિડીયો પણ બનાવું છું હવે. તો મેં આજે એવું નક્કી કરેલું છે કે હું તમને બધાને આજે એક શોર્ટકટ કી કે એક્સેલ શીટમાં શોર્ટકટ કી કેટલી આવે છે, બરોબર છે, તો હું તમને આજે થોડી ઘણી શોર્ટકટ કી તમને આજે હું શીખવાડીશ આ વિડીયોમાં, કે જે નોર્મલ બેઝમાં આપણે યુઝ કરી છીએ રૂટીનમાં, બરોબર છે ગાઈસ. તો એ હું તમને શીખવાડવાની છું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો ગાઈસ, એન્ડ ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. તો લેટ્સ સ્ટાર્ટ ઇટ. તો ચાલો ગાઈઝ, હવે તમને હું શોર્ટકટ કી શીખવાડું કે કઈ રીતે તે આપણે યુઝમાં લઈ છીએ, બરાબર. તો સૌપ્રથમ પહેલાં આપણે એક્સેલ શીટ ઓપન કરવાની છે. હવે ફર્સ્ટ કી છે Ctrl+R, એટલે કે રાઈટ સાઈડ બાજુ તમે કે આ જે આપેલી છે, બરાબર, કોલમ ને રો આપેલી છે, તો જે આપણું તમે અત્યારે ગમે તે નામ લખો છો, બરાબર, અત્યારે બ્રેકેટમાં કે અથવા તો લખ્યું નામ નોર્મલી નેહા, બરાબર છે ગાઈસ. તો હવે તમારે રાઈટ સાઈડમાં 5 થી 6 વખત એ નામ રિપીટ કરાવવું છે, બરાબર. તો એ કઈ રીતે? સિમ્પલી બધા નેમને ટાઈપ કરશે આવી રીતે, બરાબર, પણ નહીં, આપણે એવી રીતે નથી કરવાનું. તો સૌપ્રથમ પહેલાં નેમ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી તમારે જેટલી વખત એને ટાઈપ કરાવવું છે, બરાબર, કે જ્યાં સુધી તમારે લઈ જવું છે એ નામને, એટલી કોલમને સિલેક્ટ કરવાની છે. એન્ડ ધેન Ctrl+R. તમે જોઈ શકો છો ગાઈસ કે Ctrl+R કરવાથી, કે જે શોર્ટકટ કી એનો યુઝ કર્યો છે આપણે અત્યારે, કે Ctrl+R, બરાબર, તો એ મુજબ આપણે તમે નામ જોઈ શકો છો. તમારે જેટલી કોલમમાં નામ જોતા હતા એટલી વખત નામ આવી ગયા છે, બરાબર. તો સિમ્પલ પાછું એવી જ રીતે તમારે ડાઉન સાઈડમાં, બરાબર, કે નેહાબેન છે આ, તો એને તમારે ડાઉન સાઈડમાં પણ એવી જ રીતે પેસ્ટ કરાવવા છે, બરાબર. તો એને એવી રીતે સિલેક્ટ કરવાનું છે. એન્ડ ધેન ડાઉન એરો, બરાબર, એન્ડ Ctrl+D, એટલે કે ડાઉન સાઈડ. Ctrl+D નો મિનિંગ ડાઉન સાઈડ છે, બરાબર ગાઈસ. હવે સેમ પ્રોસેસ છે આ તમારે આખા બ્રેકેટમાં લઈ આવી છે, બરાબર. તો સૌપ્રથમ તો પહેલાં આખું બ્રેકેટ પહેલાં તમારે સિલેક્ટ કરવાનું થશે ગાઈસ, કે જ્યાં સુધી તમારું છે આ તમે જ્યાં સુધી નામ લખ્યા છે રાઈટ એન્ડ ડાઉન સાઈડમાં એટલું તમે સિલેક્ટ કર્યું છે. ત્યાર પછી એને તમારે એક બોક્સ તરીકે બનાવવું છે. તો બોર્ડર્સમાં જવાનું, બોર્ડર્સમાં જઈને ઓલ બોર્ડર્સ, જો ગાઈસ, ઓલ બોર્ડર્સમાં નેહાબેનનું નામ આવી ગયું છે. Ctrl+S કરવાનું ભૂલવાનું નહીં, કેમ કે ફાઇલને સેવ કરતું જવાનું છે ભેગું ભેગું. ત્યાર પછી હવે જુઓ, તમારે આ બધા જે બોક્સ છે, બરાબર, તમારે એમાં નામ જોઈએ છે, તો Ctrl+C, એટલે કે Ctrl+C એટલે તમે કોપી કરેલું છે, બરાબર, નામને. હવે તમારે આ બધી જ વસ્તુને એકીયારે સિલેક્ટ કરવાની છે. હવે જુઓ તમે Ctrl+A, જો Ctrl+A કર્યું એટલે આખું બોક્સ સિલેક્ટ થઈ ગયું છે ગાઈસ. એન્ડ ધેન Ctrl+V કરશો એટલે ગાઈસ બધા જેટલા બ્રેકેટ હતા એ બધામાં જ નામ પેસ્ટ થઈ જશે. Ctrl+C નો મિનિંગ થાય છે કોપી, Ctrl+V નો મિનિંગ થાય છે પેસ્ટ, બરોબર છે. તો તમે જોયું ગાઈસ. હવે Ctrl+S એટલે કે ફાઇલને તમે સેવ કરી લીધી છે, બરોબર છે. હવે Ctrl+B એટલે ગાઈસ જો તમે જોઈ શકો છો, Ctrl+B એટલે બોલ્ડ અક્ષર થઈ ગયા છે. હવે પાછું Ctrl+Z કરશી આપણે, એટલે કે અંડો એન્ડ રેડો, બરોબર છે, કે જે પ્રોસેસ પહેલાં હતી તમારી એઝ ઇટ ઇઝ એમ થઈ જશે. પાછું Ctrl+B એટલે કે બોલ્ડ અક્ષર થઈ જશે, બરોબર છે ગાઈસ, જો તમે જોઈ શકો છો. એન્ડ ધેન Ctrl+S. તો ગાઈસ, તમે આજના વિડીયોમાં જોયું, મેં તમને શોર્ટકટ કી શીખવાડેલી છે. તો આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો હશે મારો. તો ગાઈઝ, તમે જોયું આજે મેં તમને શોર્ટકટ કી શીખવાડેલી છે. Ctrl+D છે, Ctrl+R છે, Ctrl+C એન્ડ ધેન Ctrl+V એન્ડ Ctrl+S, બરોબર છે, અને Ctrl+Z. તો તમારે ગાઈઝ આ કી તમારે યાદ રાખવાની છે, અને તમને તમારા જે દૈનિક જીવનમાં ઉપયોગરૂપી થાય છે, બરોબર છે, એ રીતે મેં તમને આ વિડીયો બનાવેલો છે ગાઈઝ. તો વિડીયોને જેમ બને તેમ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ હું તમને ફરી એક વખત કહી દઉં છું, નેટ વિથ ડેનિશા છે.
એન્ડ ચેનલને મારી ચેનલને છે બરાબર એ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો ગાઈઝ. અવનવા વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મૂકતી રહીશ. એન્ડ થોડાક ટાઈમ બાદ હું પછી મારા વ્લોગ પણ ચાલુ કરવાની છું કે જે મારી લાઈફસ્ટાઈલ છે બરાબર એ હું તમને મારા વ્લોગિંગમાં બતાવીશ ગાઈઝ. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. ટેક કેર. બાય.